નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું અમદાવાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, અમદાવાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં નીચે મુજબની જગ્યા માટે 11 માસની કરારધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આવકાર્ય છે। તમે જોઈ શકો છો, જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર ગ્રામ્ય અને શહેર માટે 2 જગ્યા છે મિત્રો। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% કે તેથી વધુ ગુણાંકન સાથે સ્નાતકની પદવી, સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રીવાળાને અગ્રિમતા। અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે અનુભવ ઓછામાં ઓછો 2 વર્ષનો તેમજ ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે। આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ પણ અગ્રિમતા આપવામાં આવશે તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। માસિક મહેનતાણું 15,000 રૂપિયા સુધી મળવાપાત્ર થશે। તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની 8 જગ્યા છે મિત્રો। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી, કોમ્પ્યુટરની જાણકારી, 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ, મધ્યાહન ભોજન યોજનાને અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। 25,000 રૂપિયા માસિક મહેનતાણું મળવાપાત્ર થશે। પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરારધારિત ભરતી માટે પસંદગી માટે ઉપરની યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ પાસે અમદાવાદમાંથી મેળવી શકાશે। નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં એટલે કે જાહેરાત 3 મે 2025 બહાર પડી હતી મિત્રો, જેના 10 દિવસની અંદર રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં તેમજ અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ નહીં, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલી વાંચવાની રહેશે। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના લેખિત ઈમેલ દ્વારા જણાવવામાં આવશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર તથા જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત અમદાવાદ જિલ્લા માટે ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।